શહેરા તાલુકાના મોરવા, ગોકળપુરા, પોયડા સહિતના ગામોમાં પણ માવઠાના કારણે ભારે નુકસાન થયું છે। છેલ્લા કેટલાક દિવસોથી માવઠાના કારણે ખેતરમાં તૈયાર થયેલા ડાંગર સહિતના પાકને નુકસાન પહોંચ્યું। ડાંગરનો ઊભો પાક પથરાઈ ગયો છે, પલળી ગયો છે। ઘાસચારો અને કાપણી કરેલો પાક પણ વરસાદમાં નુકસાનગ્રસ્ત। ખેડૂતોની મહેનત પર પાણી વહી જતા ચિંતામાં છે। ડાંગરના પાકને નુકસાન થતાં હવે ઘાસ ઓછું પડવાની ભીતિ ઉઠી છે, એટલે કે ઘાસચારો પશુપાલન માટે જે ઉપયોગ થાય છે તે પણ હાથમાંથી સરકી ગયો છે, જેના કારણે ચિંતા ઓર વધી છે। અત્યારે અમારે 500 હેક્ટર ડાંગરનો પાક બહુ નષ્ટ થઈ ગયો છે અને વધતા અત્યારે ખેતરની અંદર તમે જુઓ તો સ્ટેશનોમાં પાણી છે, બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વધતા અત્યારે ડાંગરના બિયારણ 57 કિલોના 1500-1200 રૂપિયાનો ભાવનો લાવી નાખે છે। ના કારણે એટલું બધું નુકસાન થયેલું છે। અમારું જ ગામ નહીં, અમારા આજુબાજુના કેટલાય ગામોમાં આશરે 50 થી 60 હજાર હેક્ટર ખેતીનું વાવેતર છે। અહીંનો મુખ્ય પાક ડાંગર છે, બીજા થોડા ઘણા પાકો લેવામાં આવે છે, પણ આ વરસાદના કારણે અત્યારે તમે જોઈ શકો છો એટલું બધું પાણી છે, ખેડૂતને એટલી બધી હદે નુકસાન થયેલું છે।